નમસ્તે. તો આજે આપણે અહીંયા મળ્યા છે તો સંવાદ 3.0 જે ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દર મહિને યોજવામાં આવે છે. તો આ આપણો ત્રીજો સંવાદ છે. તો સંવાદ એ બેઝિકલી ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનનો એક રીતિ રિવાજ કહીએ તો પણ ચાલે કે દર મહિને એક એડવાઇઝરી બોર્ડ અને વોલેન્ટિયર્સ ભેગા થઈને એ લોકોએ શું એક્ટિવિટીઝ કરી તે ડિસ્કસ કરવામાં આવે છે અને સાથે સાથે અપકમિંગ એક્ટિવિટીઝ શું હોય તેનું પણ પ્લાનિંગ અને એ બધું કરવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે ગયા સંવાદ જે સંવાદ 2.0માં તો આપણે ઘણી વસ્તુ ડિસ્કસ કરી હતી, જેમાંથી છે કે આપણે ગયા વખતે ટીવી ડોનેશન કર્યું હતું વિકાપુરા પ્રાઇમરી સ્કૂલમાં, પછી સ્લીપર ડોનેશન બી કર્યું હતું ત્રણેક સ્કૂલમાં, પછી મ્યુઝિક સિસ્ટમ ડોનેશન કર્યું હતું રોપાળા પ્રાઇમરી સ્કૂલ અને કાર્પેટ ડોનેશન પણ કર્યું હતું ખોટખેડા પ્રાઇમરી સ્કૂલ. તો આ આપણી થોડું જે સંવાદ 2.0માં ડિસ્કશન્સ થયા હતા ડોનેશન્સ વિશે એ છે. તો હવે વાત કરીએ આજના સંવાદ 3.0ના એજન્ડાની. તો એનું એજન્ડા તમે જોઈ શકો છો કે જે રીતના આપણે હાઇલાઇટ્સ એટલે આપણે જે એક્ટિવિટીઝ કરી છે એ આપણે જોઈશું કે આ મહિનામાં કઈ કઈ એક્ટિવિટીઝ કરી છે. આપણને ઘણા એવા ન્યૂઝપેપર રિકોગ્નિશન્સ પણ મળ્યા છે તો એ પણ જોઈશું. અને ઇમ્પેક્ટ અને ડોનર્સ નવા આપણી સાથે જોઈન થયા હોય છે, વોલેન્ટિયર્સ નવા આવ્યા હોય છે, ઇન્ટર્ન્સ નવા, તો એ આપણે ડિસ્કસ કરીશું. સો નેક્સ્ટ ઇઝ હાઇલાઇટ્સ. તો આ આપણે પ્રોજેક્ટ કર્યો હતો, અત્યારે રિસેન્ટલી એક પ્રોજેક્ટ કર્યો હતો જે છે ઉમંગ ટીચર્સ ટ્રેનિંગ સેશન, જે ટીચર્સ માટે જ જે આપણે જે સ્કૂલ સાથે એક્ટિવિટીઝ કરી રહ્યા છે એમના ટીચર્સને બધા માટે ઓરા સાથે કોલેબોરેશન કરીને આપણે એક ઉમંગ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો હતો. તેમાં ટોટલ બેનિફિશિયરી હતા 27 ટીચર્સ હતા. આપણે ટોટલ કોસ્ટ એનો હતો 6,000 અને એમાં વોલેન્ટિયર ઇન્વોલ્વમેન્ટ તમે જોઈ શકો છો. રૂપલ વોરા, હેલી પંચાલ, સાહિલ ડભોઈવાલા, અદિતિ સિંહ, નેહા ભટ્ટ અને અંજના ઠક્કર એમનો ટાઈમ આપ્યો હતો આ ઉમંગ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં. તમે નીચે જોઈ શકો છો કે જે એ સેશન્સમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી, થ્રુ ગેમ્સ અને બધી એક્ટિવિટીઝ કરવામાં આવી હતી. અને એ જ દિવસે મધર્સ ડે સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં જે ટીચર્સ જે પાર્ટિસિપન્ટ્સ હતા તો એમના મધરને એક મેસેજ લખવા કહ્યું હતું અને એ પછી મેસેજ આપણા ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા તેમના માતાને પહોંચાડવામાં આવવાનું હતું. એક એક્ટિવિટી પણ કરી હતી આપણે. ત્યારબાદ મધર્સ ડે સેલિબ્રેશન એટ ઓફિસ અહીંયા ઓફિસમાં પણ થયું હતું. તો એમાં જે ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન સાથે સાથે 4 જણને જેમાં ફિમેલ કામ કરે છે, જે સાથે સાથે એક મધર પણ છે કોઈક બાળકની, તો એ બાળકો સાથે ને એમની સાથે એક મધર્સ ડે નાનકડું સેલિબ્રેશન એવું કર્યું હતું ઓફિસમાં જ. ત્યારબાદ બીજી એક્ટિવિટી આપણે કરી હતી કે ક્લોથ્સ ડોનેશન એટ સેવાતીર્થ. તો સેવાતીર્થ કરીને એક સંસ્થા છે કે જ્યાં બાળકો રહેતા હોય છે ને એવું હોય છે. તો ત્યાં ટોટલ 100+ લોકોને આપણે ક્લોથ્સ ડોનેશન કર્યું હતું. એમાં કોઈક કોસ્ટનું જરૂર નથી પડી અને ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનના ઘણા એવા વોલેન્ટિયરે એમનો સપોર્ટ આપ્યો હતો આના માટે. અને ત્યારબાદ આપણો જે પ્રોજેક્ટ છે લાઇબ્રેરી ઓન વ્હીલ્સ, તો એ અલગ અલગ સ્લમ્સ એરિયાઝમાં ગયા હતા. એમાં ટોટલ 15થી 17 બાળકો જેવા હતા અને એમાં ટોટલ કોસ્ટ 500 રૂપીસ જેવી થઈ હતી. અને અદિતિ સિંહ જે આપણા ઇન્ટર્ન છે એમનો સપોર્ટ વોલેન્ટરીલી સપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ આપણે એક કપબોર્ડ ડોનેશન કર્યું હતું આદર્શ નિવાસી ગર્લ્સ સ્કૂલમાં, જે સાવલીની એક સ્કૂલ છે. તો ત્યાં આપણે એક કપબોર્ડ ડોનેશન કર્યું હતું અને એમના ટોટલ કોસ્ટ હતો 12,000 અને એમના ડોનર હતા પિંકી પટેલ. તો આ હતી આપણી એક્ટિવિટીઝ જે આપણે આ મંથ દરમિયાન કરી ચૂક્યા છે. હવે આપણે ડિસ્કસ કરીએ કે આપણે શું એક્ટિવિટીઝ, ઓનગોઈંગ એક્ટિવિટીઝ, અત્યારે શું ચાલી રહી એક્ટિવિટીઝ છે. તો એમાં છે પહેલું પ્રોજેક્ટ સક્ષમની અંદર એક સમર કેમ્પ, જે બાળકો સાથે સમર કેમ્પ, એમના સમર વેકેશનનો સદુપયોગ થાય તેના માટે એક સમર કેમ્પનું આયોજન જે આપણે કરવા જઈ રહ્યા છે તે છે વડસર ખાતે આપણે એક સમર કેમ્પ આયોજન કર્યું છે અને એમાં ડિફરન્ટ થીમ્સ પર, અલગ અલગ થીમ્સ પર આપણે બાળકો સાથે એક્ટિવિટીઝ પણ કરી રહ્યા છે. ત્યારબાદ છે તમે જોઈ શકો છો કે આ ડિફરન્ટ ન્યૂઝપેપર્સમાં સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, અલગ અલગ પેપર્સમાં આપણા ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનની એક્ટિવિટીઝનું
નોટિસ કર્યું છે એ લોકોએ આપણી એક્ટિવિટીઝને, અને આપણે સાથે સાથે એક રિકગ્નિશન પણ મળ્યું છે જે તમે જોઈ શકો છો. તો હવે નેક્સ્ટ વાત કરીએ ઇમ્પેક્ટ ઓફ ધી મંથ, એટલે આપણા ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનની એક્ટિવિટીઝથી આપણે ઇમ્પેક્ટ કેવો રહ્યો. તો આપણે વાત કરીએ તો આપણે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો જે ફર્સ્ટ ગોલ છે નો પોવર્ટી, એ આપણે અચીવ કર્યો છે બાય ડોનેટિંગ ક્લોથ્સ ટુ સેવાતીર્થ. એટલે સેવાતીર્થના બાળકોને 100+ ઇન્ડિવિજ્યુઅલ્સને આપણે ક્લોથ ડોનેશન કરીને આપણે નો પોવર્ટી જે SDG ફર્સ્ટ ગોલ છે એ અચીવ કર્યો છે. ત્યારબાદ છે અચીવ ગોલ 17 and 4 વિચ ઇઝ પાર્ટનરશિપ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન. તો 17 એટલે થ્રુ પાર્ટનરશિપ, લોકોના સાથે કોલેબોરેશન કરીને અને બધા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશિપ કરીને, અને સાથે સાથે SDG 4 જે ક્વોલિટી એજ્યુકેશન આપણે લાઇબ્રેરી ઓન વ્હીલ્સ થ્રુ અચીવ કર્યો છે. તો નેક્સ્ટ છે આપણું લિસ્ટ ઓફ ડોનર્સ ફોર ધીસ મંથ. તો આ મંથમાં આપણને ડોનેશન મળ્યું છે રાનુબેન મુખર્જી, મિહિર ભીમાની, હેલી પંચાલ, ચેતનાબેન અને પિંકી પટેલ દ્વારા. અને વોલેન્ટરીલી સપોર્ટ મળ્યો છે આપણને રૂપલ વોરા, નેહા ભટ્ટ, અદિતિ સિંહ, અંજના ઠક્કર, મિહિર કાયસ્થ અને મનન પારખ દ્વારા એમનો કિંમતી સમય ફાળવીને આપણી એક્ટિવિટીઝ માટે એમનો સપોર્ટ આપ્યો છે. અને સો આ બધી તો આપણે ડિસ્કસ કરી કે એક્ટિવિટીઝ આપણે જે કરવાના છે અને કરી રહ્યા છે. તો હવે આ બધા માટે એક એક્સપેક્ટેશન્સ ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનને તમારા પાસેથી છે. તો 2 એક્સપેક્ટેશન્સ છે. ફંડ્સ ફોર સ્ટેશનરી કિટ ડિસ્ટ્રીબ્યુશન, કે આપણે જે સ્ટેશનરી કિટ ડિસ્ટ્રીબ્યુશન કરવા માંગીએ છીએ તો એના માટે આપણને જરૂરી ફંડ્સ પણ જોઈશે. તો જે પણ ડોનેટ કરવા ઈચ્છતું હોય કે કરવા માંગતું હોય તો કરી શકે છે. અને બીજું છે યોર વેલ્યુએબલ ટાઈમ. તો તમારો જે કિંમતી સમય છે તે તમારે આપણા સોસાયટીના સારા માટે, વેલબિંગ માટે તમે ફાળવો અને ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનની અલગ અલગ પ્રોજેક્ટ્સ અને એક્ટિવિટીઝમાં ભાગ લો, એ અમે ઈચ્છીએ છીએ. તો આ હતું સંવાદ 3.0. હવે આપણે તમારા પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ કે તમે તમારો કિંમતી સમય ફાળવો. આભાર.